જય ભારત જય કિસાન। પોલીસ ફરી એકવાર પોતાની મર્યાદા ઓળંગી ગઈ છે। ખાખી ફરી એકવાર પોતાની મર્યાદા ચૂકી છે કે કેમ તેનો જવાબ છે હા। અને તેના જવાબનો પુરાવો તમે સૌથી પહેલા વિડીયો જોયો જ, કઈ રીતે પોલીસ દંડાવાળી કરી રહી હતી ને આ દંડાવાળી કરતી વખતે તેમણે જાતિ, ઉંમર કે જગ્યા બિલકુલ નથી જોઈ। ખેડૂતો પર તો આએ દિન પોલીસ અત્યાચાર કરતી જ રહે છે, તેના વિઝ્યુઅલ્સ આપણને જોવા મળે જ છે, પરંતુ આ વખતે હવે પોલીસે તેમના પરિવારને પણ છોડ્યા નથી। વિરોધની જગ્યા કઈ છે, સ્થળ શું છે, વિરોધ શું છે, તે તમામ બાબતની આજે આપણે ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ। ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર। અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। વાત કરી રહ્યા હતા મોરબીમાં બનેલી આ ઘટનાની। જેતપર ગામ છે, જેતપર ગામની થોડા જ આગળ જતા ત્યાં અણિયારી ટોલ નાકું છે। જેતપર ગામના ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે। વિરોધનું કારણ એ જ છે, જે વિરોધનું કારણ અત્યારે સુરેન્દ્રનગરનું કોંડ ગામ બન્યું છે કે વીજલાઇન બાબતે અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ કેટલાય સમયથી ચાલી રહ્યું છે। એ ભલે પછી કચ્છ હોય કે પછી સુરત હોય, જ્યાં જ્યાંથી આ લાઈન નીકળે છે ત્યાં ત્યાંથી ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવે છે, પણ તેમનું સાંભળે કોણ? કોઈ નહીં। અને આ જ્યારે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે હવે જેતપુરના ખેડૂતોની વાત કરીએ તો આ જેતપર ગામ છે અને ત્યાંના ખેડૂતો પાછલા 4 દિવસથી આવી રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા અને આવી રીતે તેઓ આક્રોશિત થતા, કોઈકવાર ભાઈ બાપા કરતા, આજીજી કરતા અને તમામ વખતે તેમને મનાવી લેવામાં આવતા, તેમને સાઈડમાં કરી દેવામાં આવતા અને આવી રીતે તેમની જે માંગ હતી તે અવગણી દેવામાં આવતી હતી। હવે 4 દિવસથી એ લોકો આવી રીતે અમુક વાર હાઈવે પણ ચક્કાજામ કર્યો હતો અને આવી રીતે ગઈકાલની આ ઘટના બની છે અને જેમાં તેઓ અણિયારી ટોલ નાકું છે ત્યાં હાઈવે આવી રીતે ચક્કાજામ કર્યો અને ત્યાં પછી ખેડૂતનો પણ જે છે તે પારો ગયો અને પછી તેમણે દંડાવાળી કરી છે। અને આ દંડાવાળી કરતી વખતે પોલીસે જે છે ખાખીએ મહિલાને પણ નથી છોડ્યા, તેમણે અહીં ખેડૂતોને પણ નથી છોડ્યા, ઉંમરને પણ નથી છોડી, પરંતુ ખેડૂતનો મિજાજ હંમેશા લડાયક રહ્યો છે। કુદરતની સામે લડતો ખેડૂત પોલીસ સામે ઝૂકે એમ ક્યાંથી હોય? અને ખેડૂત ત્યાં પણ નારોક લગાવી રહ્યા હતા, બોલી રહ્યા હતા અને અત્યારે આ જેતપર ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પણ ટ્રેક્ટર લઈને ગયા છે, તેની પણ અમે માહિતી જરૂર આપીશું।
પરંતુ અત્યારે ગઈકાલે જે ઘટના બની તે ખૂબ ચર્ચામાં એટલા માટે આવી છે કારણ કે ખાખી ભાન ભૂલ્યું છે, ખાખી મર્યાદા ઓળંગી છે કે કેમ? કારણ કે જ્યારે આવા આપણને દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે પહેલાં તો ખાખી આવી રીતે દંડાવાળી કરે તે શક્ય નથી. શું તેમને ઉપરથી ઓર્ડર મળ્યા હશે કે હવે બહુ થયું, હવે તમે દંડો ઉગામો કે કેમ? કારણ કે આની પહેલાં પણ જ્યારે વિરોધ થયા છે ત્યારે ટીંગાટોળી કરતા થોડા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળતા, પરંતુ આ રીતે દંડાવાળી કરે તેવો દ્રશ્યો હમણાંના થોડા સમયથી જોવા મળી રહ્યા છે. આનો અર્થ શું સમજવો આપણે? અહીં સરકાર કેમ મૂક પ્રેક્ષક તરીકે બની રહી છે? મોરબીના મોટા નેતાઓ કેમ ચૂપ છે? કેમ મોટી કંપનીઓની સામે સરકાર, પોલીસ, તમામ લોકો ચૂપ થઈ જાય છે? ખેડૂતોની માંગ જો વ્યાજબી નથી તો પણ તેમને આવી રીતે દંડાવાળી કરવાનો અધિકાર કદાચ પોલીસ પાસે હશે કે કેમ તે પણ મોટો સવાલ છે. આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તમે જે આક્રોશ આ ઘટના તમે મોરબીના જેતપર ગામની જોઈ, પણ આવી જ ઘટના તમને સુરેન્દ્રનગરના પણ ઘણા બધા જગ્યાએ જોવા મળી રહી છે. અને આના કારણે થાય છે શું? તો કે જે ખાખી દિવસ રાત 24 કલાક કામ કરે છે, જે ખાખી પહેરનારા લોકો છે તેના પોતાના જ પિતા, તેના મા, બાપ, દાદા, ભાઈઓ તમામ લોકો મોટા ભાગે ખેડૂત પરિવારમાંથી જ આવે છે. તે જ ખાખી પર અત્યારે દાગ લાગી રહ્યો છે. તેમની જે ઇમેજ છે તે બગડી રહી છે અને તેનું કારણ એ છે કે તેઓ સમજી નથી રહ્યા. તેઓ સમજી રહ્યા છે તો પણ જે રીતે ક્રાઉડને મેનેજ કરવું જોઈએ તે નથી કરી રહ્યા અને આવી રીતે ખેડૂતોની સામે થઈ રહ્યા છે. અને હવે આ મોબાઈલના જમાનામાં આવા વિડીયો તરત વાયરલ થતા હોય છે અને તેના કારણે પોલીસ પર સવાલ થાય તે ખૂબ વ્યાજબી છે. આ વિડીયો જોયા બાદ તમને શું લાગે છે તે તમે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. જેતપરની જે પણ ખબર આવશે તે અમે તમને ગુજરાત તક પર જણાવતા રહીશું. મને રજા આપો. હું છું કૃણાલ. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.